ધસા ગામથી ઘર સુધીમાં શું આવે જો આ છે ફાટક રેલવે ફાટક આપણે કીધું ને તો આપણે ફાટકેથી નીકળ્યા એટલે સીધી આવી ગઈ છે બુદ્ધગરની ધાર એટલે બુદ્ધગરની ધાર એટલે એનું મહત્વ છે આપણે બુદ્ધગર બાપુનું અને આપણે બુદ્ધગર બાપુના ધારેથી થોડાક આગળ હાલો ખાલી થોડાક એટલે આપણે આવે છે વાયવાળા મેલડીમાં. હાલો જો આપણે મેલડીમાં પહોંચી ગયા ત્યાંથી થોડાક આગળ હાલવી એટલે આપણે આવે છે ગંદાદાન મંદિર. જો મિત્રો આજે આપણે દાદાની દરગાહ આપણે મમેડિયન સમાજની દરગાહ છે, બહુ મોટી દરગાહ. આ ગેટની અંદર છે, આપણે જલાલપુરની અંદર દાખલ થઈ ગયા. જલાલપુર આપણે લઈ જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. તો આપણે આવ્યા છે દાબેલી ખાવા અને આપણે કામે છીએ હતા ઢસા અને ઢસા સીધા છીએ ઘેરે. તો આપણે જો અહીં માનો કે દાબેલી ખાઈ છે તો આપણે ખાવા આવ્યા છે અને માનો બે ગયા છે યારે દાબેલી ખાવા. જો દાબેલી લઈ ગયા અને માનો એકદમ મંગાવ્યા ભૂંગળા બટેટા. એનો ભૂંગળા બટેટા ભાવે ને મને દાબેલી ખાવા છે કે એ કે મારે ભૂંગળા બટેટા ખાવા છે. મેં કે મારે દાબેલી લઈશું તો આપણે લીધી છે દાબેલી. જો મસ્તીની ગરમ ગરમ છે. ઢસાભાઈ જલાલપુર છે. ઢસા એના બાલ કટિંગ કરવાના હતા ને દાઢીનું શું કરવાનું કટ મરાવી દીધી. આજકાલ માનો નાની દાઢી કટ મરાવી દીધી છે મસ્તી. અને માનવને નીકળું છે ફળકું હોય કેવું લોહી પણ કામ નહીં. રેસ્ટોરન્ટ નામ શું છે કંઈ ખબર નથી આપણને. વિડીયોની અંદર બનાવે છે. હા તો એને ખાવાની ઉતાવળ છે એકદમ કાંઈ કા 6 વાગે ગયા સાંજના 6 વાગે આવ્યા છે. તો આપણે ખાઈ પીને હવે પાછા નીકળી ગયા છે અને હવે જઈએ છીએ જલાલપુર. આવી ગયો છે પણ એટલે હાલી જા ફોન નહીં થયો મને ગાડી આગળ છે માનો. તો આપણે આ વિડીયોની અંદર બનાવી લો આપણે રસ્તાથી પેટ્રોલ પંપ ભાઈ કા પેટ્રોલ પંપ વાળા શેરી આવેલા છે અને દાબેલી ખાવા આપણે ત્યાં જ ગયા કામ દાબેલી ને ભૂંગળા બટેટા. બસ આ છીએ આપણે બહાર નીકળવી પછી 1 કિલોમીટર આવે છે આપણે ગાડી ફાટક ગાડીનું આવે છે ફાટક. તો તમે જોઈ શકો છો 1 કિલોમીટર આપણે ઢસાથી 1 કિલોમીટર હાલવીએ ને. હા ઢસા સ્ટેશન ને ગામમાંથી તો 1 કિલોમીટર હાલવીએ એટલે ફાટક આવે. એવું છે. સબસ્ક્રાઈબરને આ દેખાડવાનું છે આપણે ઘર છે ઢસા છે ઘર સુધીનું બધું કામ. ઢસા ગામથી ઘર સુધીમાં શું આવે જો આ છે ફાટક રેલવે ફાટક. આપણે કેદુના કામે વી ગયા હતા આજ જઈએ છીએ ઘેરે. તો એમ થયું કે આપણે અહીંયા ઢસાનો બ્લોક બનાવ્યો નહોતો આ તો બનાવ્યો કામનો. તો હાલો મિત્રો તો આપણે ફાટકેથી નીકળ્યા એટલે સીધી આવી ગઈ છે બુદ્ધગરની ધાર. એટલે બુદ્ધગરની ધાર એટલે એનું મહત્વ છે આપણે બુદ્ધગર બાપુનું મંદિર છે. અને ક્યારેક આપણે ટાઈમ નથી આપણે સાંજે બહુ સાંજ વેલા થઈ ગયા ક્યારેક બ્લોગ બનાવશે તો છે આ બુદ્ધગર બાપુની ધારનું મંદિર છે ને અહીંયા છે આપણે બુદ્ધગર બાપુની ધાર તમે જોઈ શકો. મંદિર શેનું છે ભોળાનાથ લોકવાયકા પ્રમાણે આપણે કહેવી ને તો કે આનું મહત્વ એવું છે કે આપણે બુદ્ધગર બાપુનું નાથી ભોયરું આપણે જુનાગઢ જાય છે કા જુનાગઢમાં તો મેં કીધેલું આ છે આપણે બુદ્ધગર બાપુનો ધાર છે. જો માણસો રહ્યા આપણે શરૂ જ હોય બધા ઢસાના માણસો બહુ ન્યાકણા આવે છે હાલી હાલી આવે બધા પૈકી. અને નજારો બહુ મસ્ત છે મિત્રો. ક્યારેક આવજો તો તમે આપણે આઈના નાના કોઈ અડકે પડકે ન હોય તો આવજો. અને અત્યારે પવન બહુ વિડીયોમાં આવતો હોય છે. વિડીયોની અંદર બનાવી જો કે હજી શું આવે છે રૂટને આજ તમને આખો રૂટ બતાવવાનો છે. એવી રીતે તમારા ગામ જલાલપુર સુધીનો અને આપણે બુદ્ધગર બાપુના ધારેથી થોડાક આગળ હાલો ખાલી થોડાક એટલે આપણે આવે છે વાયવાળા મેલડીમાં. અત્યારે કેટલા બધા તાવા બધા થાય છે. આ છે આપણે વાયવાળામાં મેલડીમાં. કેટલું માણસો બહુ આવે છે જૂનું વાળે ભાઈ બહુ મસ્ત છે. હા
વાયવાળા મેળીમાં કેવું પણ સરસ આમ માણસો જેટલું તાવા કરવા આવે રવિવાર હોય ને તો બહુ આવે માણસો તાવા કરવા કા અને આ આપણે રસ્તો આવી ગયો છે જલાલપુર સ્ટેશનમાં જવાનો અને આમ તો જરા સ્ટેશન હમ. જો આ છે ઢસા સ્ટેશન અને આ જાય જલાલપુર ને અહીંયા છે મિલ જીન છે જીન કપાસનું જીન આવી ગયો આ જીન હાલો જો આપણે મેરડીમાંથી પહોંચી ગયા નેસી થોડાક આગળ હાલવી એટલે આપણે આવે છે ગંગાદાન મંદિર કામાનો હા જો આ છે આપણે ગંગાધર મંદિર અને આ માનવ મેલ છે પડકે હા માનવ મિલનો તો આપણે વિડીયો બનાવ્યો તો બોલો આ છે આપણે ગંગાદાદાનું મંદિર અને ગંગાદાદાનું મંદિર છે એનું મહત્વ છે પૂરા છે કામ બહુ મસ્ત સારું કરે કરે છે અને અમારા ગામના લોકો બધા માનતા કરે આ છે આપણે ગંગાદાદાનું મંદિર અને ગંગાદાનો બ્લોક બનાવેલો છે ને આપણે જે કોઈ માનતા કરે એનું કામ હોય 100% થઈ જ જાય કામાનો તો મિત્રો આપણે ગંગાદાદાના મંદિરેથી અંદાજિત નીકળીએ તો 1 કિલોમીટરની આળેગાળે આવે છે પીરદાદાની દરગાહ બહુ મોટી જોરદાર દરગાહ છે એક ફેરું અવશ્ય મુલાકાત કરજો આ છે આપણે પીરદાદાની દરગાહ અને જો આ દરગાહ છે પીરદાદાની તો આપણે ઘડીક ઉભા રહી ગયા અહીંયા જો મિત્રો આ છે આપણે પીરદાદાની દરગાહ આપણે મમેડિયન સમાજની દરગાહ છે બહુ મોટી દરગાહ છે પણ અમારા ગામની અંદર એટલું સારું છે કે અમે મમેડિયન ને અમે હિન્દુ તો બે એક જ છીએ અમે એના ધર્મને માનવી એ અમારા ધર્મને માને અને એક થાળીમાં બેહીને ખાવી અમારે કોઈ પણ વાદ વિખવાદ છે નહીં અને બહુ ભાઈઓ ભણે રહેવી છે અને આ છે આપણે દરગાહ છે મમેડિયનની બહુ મોટી દરગાહ છે ક્યારેક આયોજન હશે ક્યારેક એવું આયોજન હશે ને ત્યારે હું તમને બતાવીશ નામ છે બાળપીર અને આ રોડ આપણે જાય છે જલાલપુર અને આપણે આ રોડ જાય છે ઢસા અને પીરદાદાનું નામ તો આપણે કાંઈ ખબર નથી પણ જે કાંઈ હોય આપણે આયોજન હશે ને ક્યારેક મોટું તો આપણે તમને વિડીયોની અંદર બનાવીશું બતાવીશું તો હાલો હવે આપણે નીકળી તો જો આપણે આવી ગયા છે જલાલપુરનો ગેટ અને ગેટ પર છે આપણે ધનાદા વગાસિયાની હાઈ સ્કૂલ મોટી સ્કૂલ છે હા આપણે બોટાદ જિલ્લાની અંદર મોટી સ્કૂલ ગામડાની અંદર આ આપણે સ્કૂલ મોટી છે અને ગેટ કેટલો મસ્ત છે અમારા ગામનો જો આ છે આપણે હાઈસ્કૂલ ને આ છે ગેટ ને આપણે આ ગેટથી આપણે જલાલપુરની અંદર એન્ટર થઈ ગયા ગેટ તો આ છે આપણે જલાલપુરની અંદર એન્ટર થઈ ગયા વિડીયો અમારો કેવો લાગ્યો કમેન્ટની અંદર જરૂર લખજો આઈસી આ ગેટની અંદર છે આપણે જલાલપુરની અંદર દાખલ થઈ ગયા આ જલાલપુર આપણે લઈ વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટની અંદર કહેજો અને ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવા નવા અમારા ગામનું બધું અપડેટ તમને જોવા મળે અને અમે જે કાંઈ કામ કરીએ છીએ એ બધા અપડેટ તો તમને આપીએ જ છીએ આપણે ક્લાસરૂમનું કામ કરીએ છીએ તો તમને કેવી જ છીએ બધું બતાવી જ છીએ મિત્રો અહીંથી આવી જાય છે આપણું ઘર અને જો આપણે એક ઢાંકીને મૂકી દીધો છે આથી આપણું આવી જાય છે ઘર અમારા કાકા અને કાકી આયલા જાય છે આપણે સંજયભાઈ ની પેલા વિયેલા હતા આપણે આવી ગયા આપણે આપણી ગાડી પડી છે તો આપણે પૂરીબેન ને બેસી ગયા છે કેમ છે પૂરીબેન ને હા સારું છે ને નયનભાઈ આઈસન લઈને મળ્યા રખડવા સીવી ઘેર હવે અને આપણે હીરુબેન આયુભાઈ જય શ્રી કૃષ્ણ અને આપણા અભિભાઈ આવી ગયા છે જો સાજન ની તો જો ઉભા રહી ગયા છે અમારા પરભાબેન અમારા હોનામાં પછી તરુણભાઈ અને બાપ દીકરો જો મળે છે નીકા બે શું કરે છે તો હાલો મિત્રો આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરવી છીએ મળશું આગલા બ્લોગમાં તબ તક કે લીએ બાય બાય